નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ પોરબંદર। હું છું વાળા ટીશા આપની સાથે। સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના વેપારીનું અપહરણ કરનાર ગેંગ સામે ગુજસી ટોકની કાર્યવાહી। ગેંગના 2 સભ્યોને ઝડપી લઈ પોલીસે રિમાન્ડ પર લીધા। પોરબંદરની સુંદરતા નિખારતું ચોપાટી સ્થળ જર્જરિત। વાવાઝોડા બાદ લાંબા સમયથી અસુવિધા અને જર્જરિત હાલત। જામકંડોરણામાં 3 જેટલા બાળકો પર શ્વાનના ટોળાનો હુમલો। શ્વાનના ટોળાના જીવલેણ હુમલામાં નિર્દોષ બાળકનું મોત। પોરબંદર શહેરી વિસ્તારમાં આવેલ અજગરને રેસ્ક્યુ કરી પકડી લેવાયો। 9 ફૂટ લંબાઈ અને 13 કિલો વજન ધરાવતા અજગરનું રેસ્ક્યુ। પોરબંદરના સોની વેપારીનું અપહરણ કરનાર ગેંગના 2 સાગરીતોની સામે પોલીસે ગુજસી ટોક હેઠળ ફરિયાદ નોંધી હતી, જે બંનેના 18 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। ત્યારે હજુ વધુ હકીકત બહાર આવે તેવી શક્યતા વર્તાઈ રહી છે। પોરબંદરના વાડી પ્લોટમાં રહેતા અને સોની બજારમાં રૂપા જ્વેલર્સ નામની દુકાન ધરાવતા પ્રતાપભાઈ મગનભાઈ પાલાને 2.5 માસ પૂર્વે જયપુરની પાર્ટી પાસે હોંગકોંગનું સોનું હોવાથી અને બજાર ભાવ કરતાં 15% સસ્તું મળશે તેવું જણાવી ભરતકુમાર મંજી લાઠિયા ઉર્ફે ગુરુ ઉર્ફે ભાનુપ્રતાપસિંહ ઉર્ફે બિરમાનંદ ઉર્ફે ભાર્ગવ જાની ઉર્ફે ભાર્ગવ જૈન તથા રામજી ઉર્ફે જાડો ઝીણાભાઈ કટારિયા નામના શખ્સો અને તેના સાગરીતો જયપુર લઈ ગયા હતા અને ત્યાં ગોંધી રાખી ઢોરમાર મારી રૂપિયા 20 લાખની ખંડણી વસૂલી હતી। જે મામલે ભરત સહિત 7 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાતા એલસીબી ટીમે તમામ આરોપીની ધરપકડ કરી હતી। આ ગુનો ખૂબ જ ગંભીર પ્રકારનો હોવાથી પોલીસ અધિક્ષક જાડેજા દ્વારા આરોપીઓના ગુનાહિત ઇતિહાસ તપાસવા તથા તમામ આરોપીઓ અંગે ઝીણવટપૂર્વક માહિતી એકત્રિત કરવા આપેલ સૂચના અન્વયે પોલીસે તપાસ હાથ ધરતા ભરત તથા તેની ટોળકી દ્વારા સસ્તું સોનું અપાવવાના બહાને, સસ્તા હીરા અપાવવાના બહાને, હની ટેપ તથા નગ્ન જોવાના ચશ્માના બહાને, બંને બાજુ કલરવાળું મોરપીંછ આપવાના બહાને અને પંચજન્ય શંખ આપવાના બહાને ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ તથા નેપાળ દેશના લોકોને અલગ અલગ બહાને લાલચ આપી અલગ અલગ જગ્યાએ બોલાવી અપહરણ કરી ગોંધી રાખી ખંડણી વસૂલી તથા બળજબરીથી રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું હતું। જે સિવાય અન્ય ગુનાઓ પણ સામે આવ્યા હતા। આથી બંને વિરુદ્ધ 1 માસ પૂર્વે કીર્તિ મંદિર પોલીસ મથકમાં ગુજસી ટોક હેઠળ ફરિયાદ નોંધાઈ હતી। ત્યારબાદ પોલીસે હવે બંને આરોપીને 18 દિવસના રિમાન્ડ પર લીધા છે। રિમાન્ડ દરમિયાન હજુ પણ અનેક ગુનાહોના ભેદ ખુલે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરની સુંદરતા નિખારતું સમુદ્ર કિનારે ચોપાટી સ્થળ પર્યટકો માટે નયન રમણીય હોય છે, પરંતુ બિપોરજોય વાવાઝોડા બાદ લાંબા સમયથી અસુવિધા અને જર્જરિત હાલતના કારણે સ્થાનિકો તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે। પોરબંદરના સમુદ્ર કિનારે સવાર, સાંજ અને રાતના સમયે સ્થાનિકો તેમજ પ્રવાસીઓ ટહેલવા આવતા હોય છે। ત્યારે અહીં પીવાના પાણી તથા શૌચાલયનો લાંબા સમયથી અભાવ હોવાના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જો કે સ્થાનિકો દ્વારા અનેકવાર પીવાના પાણી અને શૌચાલયની માંગ પણ કરવામાં આવી છે, છતાં પણ પાયાની સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે। પોરબંદર છાયા નગરપાલિકા સંચાલિત જે આપણે ચોપાટીમાં જે આપ કહો છો એ ગેટ માટેનું પણ આયોજન થઈ ગયેલું છે। એ 3 ગેટ રિપેર કરી અને સરખી રીતે કરવાની વ્યવસ્થા આપણે કરવાની સૂચના આપી દીધેલ છે। અને પાણી માટે જે કહો છે, આટલા બધા પ્રવાસીઓ આવે છે એટલે ઘણી વખત ઘટ થતું હોય છે, તો આપણે લોકોએ પાણીની પણ સૂચના આપીને ટૂંક સમયમાં એ સુવિધા પણ સરસ રીતે અટક્યા વિના થઈ જશે। એના માટે થઈ અને આપણે આયોજનમાં અફેરે લીધેલું છે કે શૌચાલય આટલું દૂર છે તો એક બીજું ફિમેલ મહિલાઓ માટે બનાવવામાં આવે એની વ્યવસ્થા કરશું। અને બીપરજોઈમાં ડિઝાસ્ટરની આપણે સરકાર પાસે ગ્રાન્ટ માંગી છે, એ આવી જશે એટલે બીપરજોઈમાં જે બેન્ચો ખંડિત થઈ છે ત્યાં પણ આપણે નવી મુકાવી દઈશું। બિપરજોય વાવાઝોડા બાદ પોરબંદર ચોપાટીના પ્રવેશ દ્વાર અતિ જર્જરિત બની ગયા છે
અને પ્રવાસીઓ માટે બેસવાની બેન્ચો તૂટેલી હાલતમાં જોવા મળી રહી છે. ગેટમાં કાટ લાગી ગયો છે. સ્થાનિકોને અવરજવર કરવામાં પણ સાવચેતી રાખવી પડે છે. પાલિકા દ્વારા વહેલી તકે સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ભોજના પાટિયા પાસે એક બાઇકનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર એક યુવાનને ઈજા પહોંચતા તેમને સારવાર માટે ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના ભોજના પાટિયા પાસે રહેતો ઇમ્તિયાઝ મોહમ્મદ શેખ નામનો યુવાન પોતાની બાઇક લઈને રાણાવાવ કામ માટે જતો હતો. ત્યારે રાણાવાવ નજીક આવેલ ભોદ પાસે આ યુવાનના બાઇકનું ટાયર ફાટતા બાઇક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર યુવાનને ઈજા પહોંચતા તેમને સારવાર માટે ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના રોકડિયા હનુમાન મંદિર પાસે રહેતા એક મહિલાએ ઝેરી દવા પી લીધી હતી. આ ઘટના બાદ મહિલાને સારવાર માટે ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં મહિલાનું સારવાર દરમિયાન મોત થયું હતું. પોરબંદરના રોકડિયા હનુમાન મંદિર વિસ્તારમાં આવેલ માધવ પાર્ક સોસાયટીમાં રહેતા હિનાબેન કૈલાશભાઈ સોનેરી નામના મહિલાએ કેદારેશ્વર મંદિર પાસે કોઈ પણ કારણોસર ઝેરી દવા પી લીધી હતી. આ ઘટના બાદ આ મહિલાને પ્રથમ ભાવસીજી હોસ્પિટલમાં તેમજ વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં મહિલાનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ ઘટનાને લઈને પરિવારમાં પણ શોક વ્યાપી ગયો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં વધુ એક અજગર ચડી આવ્યો હતો. ત્યારે શહેરી વિસ્તારમાં આવેલ આ અજગરનું રેસ્ક્યુ કરી અને તેને પ્રકૃતિના ખોળે રમતો મૂકી દેવાયો હતો. પોરબંદર શહેરમાં આવેલ હુડકો સોસાયટી પાસે હરિનગરમાં એક મહાકાય અજગર ચડી આવ્યો હતો, જેને લઈને આ વિસ્તારમાં ભય ફેલાયો હતો. ત્યારે ત્યાં રહેતા કેશુભાઈ મકવાણાએ રેસ્ક્યુની ટીમને જાણ કરી હતી, જેમાં રેસ્ક્યુઅર પંકજ પારનાથી સહિતની ટીમે ઘટના સ્થળ પર પહોંચી અને 9 ફૂટ લંબાઈ અને 13 કિલો વજન ધરાવતા અજગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી પકડી પાડ્યો હતો અને બાદમાં પ્રકૃતિના ખોળે રમતો મૂકી દીધો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની નામચીન મહિલા બુટલેગરના ઘરે પોલીસે દરોડો પાડ્યો હતો, જેમાં મહિલાના ઘરેથી દેશી દારૂનો જથ્થો ઝડપી લઈ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદર શહેરમાં ખારવાવડ વિસ્તારમાં રહેતી ગીતા ગોવિંદરામજી જુંગી નામની મહિલા અનેક વખત દારૂ સાથે ઝડપાઈ ચૂકી છે. ત્યારે પોલીસે ગઈકાલે ફરી એક વખત ખારવાવાડમાં પીરવાડી ગલીમાં આવેલ ગીતાના રહેણાંક મકાનમાં દરોડા પાડી દેશી દારૂના જથ્થા સાથે ગીતાને ઝડપી લીધી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના વિજય મદ્રેસાના સેક્રેટરીના પુત્રની શાદીના અવસરે જશ્ને સમૂહ શાદી યોજાઈ હતી, જેમાં પોરબંદરના ધારાસભ્ય અને પાલિકા પ્રમુખ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સમૂહ શાદીમાં 10 દંપતીએ દાંપત્ય જીવનની શરૂઆત કરી છે. પોરબંદરની વિજય મદ્રેસાના સેક્રેટરી અને પોરબંદર શાહ નગરપાલિકાના સુધરાઈ સભ્ય ફારૂકભાઈ સૂર્યાના પુત્ર અબ્દુલ કાદિરની શાદીના અવસરે સેવાકીય કાર્ય પણ હાથ ધરવામાં આવી રહ્યું છે, જેમાં જશ્ને સમૂહ શાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે જ્ઞાતિના 10 કપલની શાદીનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા અને પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ફારૂકભાઈને શુભેચ્છાઓ પાઠવી હતી. મારા પુત્ર અબ્દુલ કાદિરની 26 ડિસેમ્બરે ભાવનગર મુકામે નિકાહ થવાની છે. ત્યારે એમની નિકાહ થાય પહેલાં અમે એવો વિચાર કર્યો કે આપણે એક સમૂહ શાદીનું આયોજન કરી અને જે લોકો શાદીનો ખર્ચો ઉઠાવી નથી શકતા એવા લોકોને આપણે શાદી કરાવી. આમ તો હું અલગ અલગ સંસ્થાઓ દ્વારા સમૂહ શાદીનું આયોજન કરતો હોતો હોઉં છું, પણ આ એક છોકરાની શાદીની ખુશીમાં સમૂહ લગ્ન કરવાનું જે આયોજન કર્યું, જે આજે ખૂબ જ સફળતાપૂર્વક લગ્નના પૂરું થયું. 10 દુલ્હાઓએ નિકાહ પડી અહીંયાની અલીમા મસ્જિદમાં, અને નિકાહ પડ્યા પછી એમને પોરબંદર નગરપાલિકા તરફથી એના મેરેજ લગ્ન નોંધણી પ્રમાણપત્ર પણ ત્યાં ને ત્યાં જ આપણા ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, નગરપાલિકાના પ્રમુખ ચેતનાબેન અને આપણા ચીફ ઓફિસર મનનભાઈ ચતુર્વેદીના હાથે એનાયત કરવામાં આવ્યા. નગરપાલિકાએ પણ તમામ ડોક્યુમેન્ટો અગાઉથી સબમિટ કર્યા હતા, એટલે એને પ્રમાણિત કરીને ખૂબ જ
સારી કામગીરી કરીને ત્વરિત આ પ્રમાણપત્રો પણ બનાવી આપ્યા. એટલે આ રીતે આજે એક ખુશી છે કે 10 દુલ્હાઓની જે નિકાહ થઈ, અને દુઆ છે અલ્લાહ પાસે કે ભવિષ્યમાં પણ આવી પ્રવૃત્તિઓ કરવાની અમને હિદાયત આપે. આ સમૂહ સાદીના આગેવાન ફારૂકભાઈ સુરિયા સહિતનાઓ દ્વારા સ્વખર્ચે દુલ્હનોને અઢળક કરિયાવર પણ આપવામાં આવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના સોબર ગ્રુપ દ્વારા અંધશ્રદ્ધા અટકાવવા વધુ એક કામગીરી કરવામાં આવી છે, જેમાં એસટી રોડ પર અંધશ્રદ્ધાના કેન્દ્ર બનેલા એક સર્કલ ઉપર પિરામિડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સોબર ગ્રુપ ઓફ પોરબંદર દ્વારા અંધશ્રદ્ધા નિવારણની કામગીરી વર્ષોથી કરવામાં આવી રહી છે. ત્યારે હાલ એસટી રોડ પર આવેલ એક સર્કલ પર લોકો ઉતારો મૂકી જતા હતા, જેને લઈને લોકોમાં અંધશ્રદ્ધા ફેલાવવામાં આવતી હતી. જેમાં સોબર ગ્રુપ દ્વારા શિવરાત્રીનું જાગરણ કરી અને 7 જેટલા વ્યક્તિઓને આવો ઉતારો અને લીંબુ મરચાં મૂકતા પકડી પાડ્યા હતા. અને તેમની પાસેથી મેળવેલ માહિતી મુજબ તે દરેક કોઈના કોઈ રીતે ભુવાના સંપર્કમાં આવેલા હતા અને દરેકને કોઈને કોઈ પ્રોબ્લેમ હોય છે, એટલે આવા ઉપાયો કરવા આવતા હોય છે તેવું જાણવા મળ્યું હતું. ત્યારે સોબર ગ્રુપ ઓફ પોરબંદર દ્વારા તેમને ખોટી રીતે અંધશ્રદ્ધામાં ન પડવા માર્ગદર્શન આપી અને જવા દીધા હતા અને પોરબંદરમાં ભુવાઓનું નામ સરનામું પણ મેળવ્યું હતું, જે હવે પછી ટૂંક સમયમાં પર્દાફાશ કરવામાં આવશે તેવું સોબર ગ્રુપે જણાવ્યું છે. પોરબંદર ભીખુભાઈ મહેતા હોસ્પિટલથી એસટી રોડ ઉપર એક 4 રસ્તા ઉપર કુંડારા કરી જતા હતા, દોરા ધાગા બધું મૂકી જતા, કાળી વસ્તુ, તાવડિયું, લીંબુ મરચા, અને રાતના માણસો ત્યાં નીકળતા બીતા હતા. એટલે સોબર ગ્રુપ પોરબંદર દ્વારા અમે રાત્રિએ જાગરણ કરી 5-7 રાત જાગરણ કરી અને અમે એનો પર્દાફાશ કરેલ છે. 5-7 જણાને અમે પકડેલા પણ હતા, પણ કોઈ અન્ય કારણો આપી અને અમે આપતા હતા, અમે જવા દેતા હતા. અને એક અમને ભુવાનું પણ એક નામ આપેલ હતું, પણ એ ભુવાનું પણ અમે ક્યારેક પર્દાફાશ કરીશું. પણ અત્યારે અમે એના માટે અમે એક ત્યાં સોબર ગ્રુપ દ્વારા એક ઓટલો બનાવેલ, પિરામિડ જેવો ઓટલો બનાવેલ છે અને અમારા સ્વખર્ચે અમારા બધા સોબર ગ્રુપના સભ્યો દ્વારા સ્વખર્ચે બનાવેલ છે. સોબર ગ્રુપના જાગરણ દરમિયાન જાણવા મળ્યું હતું કે અહીં લોકો ઉતારો મૂકી જતા હોવાથી અહીંથી એકલા નીકળતા કેટલાક લોકો ડરતા હતા. ત્યારે જે જગ્યાએ અંધશ્રદ્ધા ફેલાવવામાં આવતી હતી તે જગ્યાએ હવે પછી કોઈ દોરો, ધાગા, નાળિયેર, પૂતળી, ઈંડા, કંકુ, તાવડી, બંગડી, ચૂડલી, ખીલી અને કાળા તલ જેવી વસ્તુઓ ના રાખી શકે તે માટે ત્યાં પણ વ્યવસ્થિત ઓટલો સોબર ગ્રુપ ઓફ પોરબંદર દ્વારા બનાવી દેવાયો છે. આ કાર્યક્રમમાં સોબર ગ્રુપ ઓફ પોરબંદરના ભીખુભાઈ મહેતા, જય મજીઠિયા, હિતેશભાઈ ચંદારાણા, વિપુલભાઈ અમલાણી, બલરામભાઈ તન્ના, નિખિલભાઈ સોમૈયા, કૈલાશભાઈ સિમરિયા, રાજભાઈ પોપટ, રાજભાઈ માવાણી, કિશોરભાઈ સોનીગ્રા, તુષારભાઈ અટારા, હરીશભાઈ ઠકરાર, હિતેનભાઈ પામ, રાજભાઈ મજીઠિયા અને દીપકભાઈ ચુડાસમા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના જુબેલી વિસ્તારમાં ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કૃષ્ણ વિવાહ પ્રસંગ સહિતના કાર્યક્રમોમાં ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પોરબંદરના જુબેલી વિસ્તારમાં દ્વારકાધીશ મિત્ર મંડળ અને ગોપી મહિલા મંડળ દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કૃષ્ણ વિવાહ પ્રસંગ સહિતના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં આ વિસ્તાર તેમજ પોરબંદર અને આસપાસના વિસ્તારમાં અનેક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને ભવ્ય ઉજવણી કરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લાના બોર્ડર વિસ્તારમાં દીપડાનો ત્રાસ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને મિયાણી ગામ આસપાસના વિસ્તારમાં દીપડાએ પડાવ નાખ્યો છે અને વાછરડી સહિતના પ્રાણીઓનું મારણ પણ આ દીપડો કરી રહ્યો છે. ત્યારે ખેડૂત પરિવાર મુશ્કેલીમાં મુકાયા છે અને તાકીદે દીપડાને પાંજરે પૂરવા માંગ કરી રહ્યા છે. આજે પોરબંદરના મિયાણી ગામમાં 25 દિવસથી આ દીપડાનો ત્રાસ વધી રહ્યો છે. ગામમાં દીપડો આવે છે ને 25 થી 20 દિવસથી આ દીપડો આવે છે ગામમાં, ને અમારે છોકરા ફરતા હોય ને ગાયું ભેંસું હોય. આજ અમારે આ ગાયને દીપડો ખાઈ ગયો, કાલ સવારે અહીંયા છોકરાને ફરતા હોય એને ખાઈ જાય ને 3-4 દિવસથી આ ગામમાં આવે છે. રજૂઆત કરવા છતાં ફોરેસ્ટવાળા કંઈ અમને જવાબ દેતા નથી ને આ દીપડા પકડાય એવી અમારી માંગ છે. જામકંડોળામાં 3 જેટલા બાળકો પર શ્વાનના ટોળાએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે,
જેમાં સારવાર મળે તે પહેલા જ એક બાળકનું મોત નીપજ્યું છે, ત્યારે સ્થાનિક તંત્ર સામે લોકો રોષે ભરાયા છે. જામકંડોળામાં ઇન્દિરાનગર વિસ્તારમાં કુદરતી હાજતે જઈ રહેલા ઇન્દિરાનગર વિસ્તારમાં યુવરાજ રાઠોડ, રાજ રાઠોડ અને રવિ રાઠોડ નામના 3 સગા ભાઈ પર શ્વાનના ટોળાએ હુમલો કર્યો હતો, જેમાં ગંભીર રીતે ઘવાયેલા રવિ રાઠોડ નામના બાળકનું મોત નીપજ્યું હતું. ઇન્દિરાનગર વિસ્તારમાં મૃત પશુઓ નાખી જતા હોવાને કારણે આ વિસ્તારમાં શ્વાનની સંખ્યા વધી હોવાનું અને તેના કારણે શ્વાનનો ત્રાસ પણ વધ્યો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા કે તંત્રને શ્વાનના ત્રાસ અંગે અનેકવાર રજૂઆત કરી હોવા છતાં તંત્ર કોઈ કામગીરી નથી કરતું, જેને લઈ અને આવા બનાવો બની રહ્યા છે. તમારું રામજીભાઈ. હા, શું થયું? મારા દીકરા તને સંડાસ આવ્યા ને એક દીકરા રવિને પકડી લીધો કૂતરાવે. આ કૂતરા ઢોર નાખે અહીંયા. તને છોકરાને 2 દીકરા મને કહેવાય કે પપ્પા કે ભાઈને પકડી લીધો એ કે કૂતરાવે. હવે કૂતરાને કંઈક સુવિધા કરો અને ઢોરનું અહીં લેવડાવો. કૂતરાને કેવા બટકા તમારા? બટકાઓને સૂતી નાખ્યો હતો. હા, હોસ્પિટલ નહોતો પહોંચ્યો સાહેબ. કેમ થયું આ બધું? કેમ કાલે અહીં સંડાસ આવ્યું હતું એવી રીતે સંડાસ તેની ભાઈ આવ્યા હતા આ બાજુ. બટકા કેવા ભર્યા હતા? બટકા સૂતી નાખ્યો દીકરાને આંખો. અહીંયા શ્વાન એટલા બધા રખડે છે, એમનું કારણ શું છે? એ આ ઢોર નાખે એનો મરેલ ઢોરના. શું અહીંયા તંત્ર કોઈ શ્વાન પકડવાની કામગીરી નથી કરતું? હા, નથી હાલતું કામ કરી કૂતરાઓનું. શું માંગ શું છે તમારી? હવે આજીને આ બધું લેવડાવે થારું એ માંગ છે અમારે. મારા ભાઈને અમે સંડાસ કરવા આવ્યા ને ત્રણ ભાઈઓ, મારા ભાઈને કૂતરાએ છૂટથી નાખ્યો, બાટકા ભરવા માંડ્યો. કૂતરો ટાયર લેવા ગયો હતો. પછી શું તો થયું? અમે ઘરે કેવા ગયા ને મારા પપ્પાને, તો હાવ ઓપ જ કરી નાખ્યો કૂતરાએ. કેવા બટકા ભર્યા? બહુ જ ભર્યા છે બટકા, આખો લોહી જાણે કરી નાખ્યો. કેટલાક કૂતરાઓ હતા? તો 15 હતા. કૂતરાથી કેવી બીક લાગે છે તમને? કૂતરાથી તો બહુ બીક લાગે છે. શું કર્યું તું તારા ભાઈ ઉપર તમે જતા હતા ત્યારે? બાટકા ભરવા માંડ્યા હતા, છૂટી નાખ્યું આખો. બરાબર. કેવા બટકા ભર્યા? બહુ જ ભર્યા હતા, આખો લોહી જાણે કરી નાખ્યો. પછી શું થયું તારા ભાઈનું? શું થયું? ઓફ થઈ ગયું. ઇન્દિરાનગર વિસ્તારમાં દરરોજ કેટલાય લોકોને શ્વાન બચકા ભરી રહ્યા છે, ત્યારે હવે તંત્ર જાગે તેવી માંગ થઈ રહી છે. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, જેતપુર. ઓખા જેટી પર ક્રેન તૂટી જવાની ઘટના બની હતી, જેમાં 3 લોકોના મોત નીપજ્યા છે, ત્યારે ઓખા જેટી પર કોસ્ટગાર્ડ, પોલીસ જવાનો તેમજ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બચાવ કામગીરી હાથ ધરાઈ હતી. આ અકસ્માતની ઘટનામાં 3 લોકોના મોત નીપજતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. ઉપલેટામાં સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સુશાસન દિવસ નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા વિવિધ નગરપાલિકા કચેરીમાં સિવિક સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે. વિવિધ નગરપાલિકાઓમાં નાગરિકોને એક જ જગ્યા પર તમામ વિભાગોની કામગીરીમાં મદદરૂપ થવા માટે આ સેન્ટર શરૂ કરાયા છે. ઉપલેટા નગરપાલિકા ચીફ ઓફિસર આજરોજ 25 ડિસેમ્બરના પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીના જન્મ જયંતિના દિવસને જ્યારે સુશાસન દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ, ત્યારે સરકાર તરફથી રાજ્યની 34 જેટલી નગરપાલિકાઓમાં આજે સિટી સિવિક સેન્ટરના ઉદ્ઘાટનનો લોકાર્પણનો જે કાર્યક્રમનું આયોજન કરેલું, તેમાં આજના આ કાર્યક્રમમાં ઉપલેટા નગરપાલિકા ખાતે પણ લોકોને જન્મ મરણના દાખલાઓ, પ્રોફેશનલ ટેક્સ, લગ્ન નોંધણી, વિવિધ પ્રકારની અરજીઓનો સ્વીકાર, ઓડીપીએસ તેમજ પ્રોફેશનલ ટેક્સ, પ્રોપર્ટી ટેક્સ, આમ વિવિધ પ્રકારની સેવાઓનો લાભ વન સ્પોટ એટલે કે એક જ સ્થળથી મળી રહે એવું સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણના કાર્યક્રમમાં શહેરના અગ્રણીઓ, વિવિધ સામાજિક સંસ્થાના અગ્રણીઓ, નાગરિકો તેમજ વિવિધ કચેરીના સ્ટાફગણે હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવેલો હતો. રણવાવની જાંબુવંતી ગુફા ખાતે સર્વજ્ઞાતિના આગેવાનોની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ચૈત્ર માસમાં ભાગવત સપ્તાહનું આયોજન કરવાનું હોવાથી તેની ચર્ચા માટે આ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રજાપતિ સમાજ, લોહાણા સમાજ, માલધારી સમાજ,
બ્રહ્મ સમાજ અને મહેર સમાજ સહિત તમામ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. ગોંડલમાં દાસી જીવન પ્લોટમાં ઓલ ગુજરાત દાફડા પરિવાર દ્વારા સ્નેહ મિલન અને સન્માન સમારોહનું આયોજન કરાયું હતું, જેમાં સાધુ સંતો તેમજ રાજકીય અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. દાસી જીવન સાહેબની જગ્યા વિકાસ અને તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મારું નામ છે જીતુભાઈ ભાણાભાઈ દાફડા. અમે આજે ગોંડલ મુકામે ઓલ ગુજરાત દાફડા પરિવારના દ્વારા આયોજિત અમારો સ્નેહ મિલનનો કાર્યક્રમ, વિદ્યાર્થી સન્માનનો કાર્યક્રમ તથા અમારા રમેશભાઈ ધડુક જે અમારા દાદા જીવન સાહેબના ઉપાસક છે એ અને અમારા ઘુગાવદરના સંચાલકો તથા અમરેલ મુકામની ભીમ સાહેબની જગ્યાના મહંત શ્રી આત્મારામ બાપુ, ગુલાબદાસ બાપુ પધારેલા છે. અને આજે અમે અમારો પરિવાર આખા ગુજરાત ભરથી આવેલો છે. કમસે કમ 3-4 હજાર માણસની મેદની છે. અમારે આજ ભેગા થયેલા ભાઈઓ છીએ અને એમ કહેવાય કે પરિવારનું સંગઠન કઈ રીતે આ આધુનિક યુગમાં બની રહે તથા જીવન સાહેબના જગ્યાની જે અમે એમનું ડેવલપ કઈ રીતે કરી શકીએ એના માટેનો અમારો એક પ્રયત્ન છે. જોતા જતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના વેપારીનું અપહરણ કરનાર ગેંગ સામે ગુજસી ટોકની કાર્યવાહી. ગેંગના 2 સભ્યોને ઝડપી લઈ પોલીસે રિમાન્ડ પર લીધા. પોરબંદરની સુંદરતા નિખારતું ચોપાટી સ્થળ જર્જરિત. વાવાઝોડા બાદ લાંબા સમયથી અસુવિધા અને જર્જરિત હાલત. જામકંડોરણામાં 3 જેટલા બાળકો પર શ્વાનના ટોળાનો હુમલો. શ્વાનના ટોળાના જીવલેણ હુમલામાં નિર્દોષ બાળકનું મોત. પોરબંદર શહેરી વિસ્તારમાં આવેલ અજગરને રેસ્ક્યુ કરી પકડી લેવાયો. 9 ફૂટ લંબાઈ અને 13 કિલો વજન ધરાવતા અજગરનું રેસ્ક્યુ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.